તેના માતા પિતાના જંગલમાં એક બિલાડી આવી જાય છે અને તે બિલાડી ધીરે ધીરે કરીને જંગલના બધા પક્ષીઓને મારી નાખે છે, પણ કાળા હંસની માં બચી ગઈ હતી. પછી જંગલના બીજા પક્ષીઓ પાસેથી કાળા હંસને આ વાતની ખબર પડે છે. અરે ભાઈ કાળા હંસ, સાંભળ્યું છે તારા જંગલમાં શિકારી બિલાડી આવી ગઈ છે અને તેણે બધા જ પક્ષીઓને તેનો શિકાર બનાવી દીધો છે. બસ થોડાક જ બાકી રહ્યા છે. શું તું સાચું કહે છે? જો એવું હોય તો આ મુશ્કેલ સમયમાં મારે મારા પરિવારની સાથે રહેવું જોઈએ. કાળો હંસ ઉડીને પોતાની માં પાસે જાય છે. માં, તું ચિંતા ના કરીશ. હું હજુ જીવતો છું. હું તને કશું જ નહીં થવા દઉં. હું તારું ધ્યાન રાખીશ. બેટા, તારા પપ્પા અને ભાઈને પેલી શિકારી બિલાડીએ મારી નાખ્યા. આ સાંભળતા જ તેની માં રડવા લાગે છે અને કાળો હંસ તેની માને ભેટી પડે છે. માં, હવે ચિંતા ના કર. તારો એક દીકરો હજુ જીવતો છે અને હું તને મારી સાથે લઈ જઈશ. ચાલ આ જંગલને છોડીને આપણે બીજા જંગલમાં જતા રહીએ. ત્યાં મેં મારું એક નાનું ઘર બનાવી દીધું છે.